दुनिया है तुझे भी तेरी अमृत वाणी, भूल नहीं सकती है दुनिया तेरी अमर कहानी। धन्य धन्य होगा देवा, धन्य तेरी कुर्बानी, भूल नहीं सकती है दुनिया तेरी अमर कहानी। गांधी આવે જે નિષ્ઠા હતી એ કાર્યક્ષમતાને પાછળથી જોયું. અને એક રીતે જોઈએ તો આપણી આ ગાંધી તીર્થયાત્રા છે, જેમાં આપણે સૌ સાથી તીર્થયાત્રીઓ છે. આ શબ્દ જ્યારે હું વાપરું છું ત્યારે મને કોઈક વાર એમ થાય છે કે એ શબ્દનો અર્થ હું જે કરવા માંગુ છું તે એટલો સ્પષ્ટ થયો કે નહીં. આપણે તીર્થયાત્રા કરીએ, ચાર ધામની યાત્રા કરીએ કે કાશી જઈએ તો સામાન્યપણે ત્યાં જઈને મંદિરમાં દેવના દર્શન કરવાની વૃત્તિ હોય. મને ગાંધીને દેવ બનાવવામાં રસ નથી. ગાંધી એક તમારા મારા જેવો જ માણસ હતો અને ગાંધીએ એવું જીવન જીવી બતાવ્યું કે જેમાંથી જો આપણે શીખવું હોય તો એ સમજાય કે આવું જો જીવન જીવીએ તો મોહનમાંથી કદાચ પૂરા મહાત્મા ભલે ન થતા હોઈએ તો પણ મોહનમાંથી કદાચ મહાન તો થઈએ. અને એ જે મોહનમાંથી મહાત્મા સુધી પહોંચવાની જે આખી પ્રક્રિયા છે એને જ હું તીર્થયાત્રા. એ યાત્રા આપણે સાથે કરવાની છે. કારણ મને એવી આશા છે કે આપણામાંથી કોઈ જરૂર કંઈક ને કંઈક સત્યની રડ લઈને પોતાની યાત્રા આગળ ધપાવશે. અમારા લોકોની જિંદગીમાં અને તમારામાંથી ઘણાની જિંદગી શરૂઆત થઈ એના થોડા જ વખત પહેલા એક જેણે પોતાની જિંદગી મારફત એવી યાત્રા કરી બતાવી છે. એટલા માટે એ યાત્રાની વાત જેને એ યાત્રામાંથી થોડી ઘણી યાત્રામાં સાથે એને ભળવાનું સદભાગ્ય મળ્યું છે એવું એક માણસ પોતાના ઉમંગની પોતાના આનંદની લાણી તમારી આગળ કરી. ગાંધીને દેવ બનાવવામાં મને એટલા માટે રસ નથી અટક્યો એટલા માટે મન પ્રસંગ યાદ આવ્યો. ગાંધી સાથે રહેલા હોવાને લીધે પ્રસંગો યાદ આવી જાય છે અને પ્રસંગો યાદ આવવાથી
મેં એમ જોયું કે પ્રસંગ કે વાર્તા જે છે ને એને કોઈ ઉંમર બાધક નથી, બધી ઉંમરના લોકો છે. ઘરડાઓ માત્ર એટલું કહે છે કે આ છોકરાઓ માટે બહુ સારી પણ એને પણ ગમતી હોય છે. એ ઘરડા માણસ તરીકે અનુભવની વાત કરું છું. અમે લોકો ગાંધીજી સાથે પ્રવાસમાં જ્યારે જતા ત્યારે આજના રેલવેના જે બધા જુદા જુદા વર્ગો છે એવા વર્ગો નહોતા. એ વખતે પણ 4 વર્ગો હતા: ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ અને ઇન્ટર ક્લાસ. પણ એમાં રિઝર્વેશન નહોતું ને સ્લીપર વગેરે. અને ગાંધીજી થર્ડ ક્લાસમાં ફરતા હતા. એક જમાનો એવો હતો કે ફર્સ્ટ ક્લાસમાં ફરવાના આગ્રહને લીધે એમને ગાડીમાંથી બહાર ધકેલવામાં પણ આવેલા. તેની વાત આપણે આજે જ કરવાની છે. પણ હું એવા કામ એમની સાથે ફરતો હતો કે જ્યારે ફર્સ્ટ ક્લાસમાં બેસાડવા માટે બહુ લોકો ઉત્સુક હતા ને એક થર્ડ ક્લાસમાં બેસતા. હવે ઠેર ઠેર ભીડ થાય. મહાત્મા ગાંધીજી જે કરે, વર્ધાથી દિલ્હી જવાનું હોય તો તે જમાનામાં સૌથી વધારે અનુકૂળ ગાડી ગ્રાન્ડ ટ્રંક એક્સપ્રેસ હતી, જે આજે પણ છે. એ મદ્રાસથી દિલ્હીની ગાડી. પણ આ ગ્રાન્ડ ટ્રંક એક્સપ્રેસનો ટાઈમિંગ એવો ગોઠવાયો કે વર્ધાથી દિલ્હી જતા ઝાંસી સ્ટેશન એ મધરાતે આવે, દિલ્હીથી વર્ધા જતા પણ ઝાંસી સ્ટેશન મધરાતે. અને ઝાંસી સ્ટેશન પર અવશ્ય હજારો માણસોની ભીડ થાય. અને એ ભીડનો એક જ આગ્રહ હોય કે અમને દર્શન કરવા દો. હવે ઠેર ઠેર આ દેવના દર્શન કરનારાઓને તો એક જ વાર થાય, પણ આને કરાવનારને તો વારંવાર કરાવવા પડે. અને એમને કંઈક રાત્રે થોડોક આરામ મળે એટલા માટે આજકાલના ડબ્બાઓમાં સ્વિચ ઓફ ને સ્વિચ ઓન જેમ સ્લીપર ક્લાસમાં કરવામાં આવે છે તેવું નહોતું. એટલે આવી ગોળ બત્તી રહેતી અને તે આખી રાત બળતી રહેતી. એટલે એમને થોડો અંધારું પણ મળે અને થોડોક આરામ કરી શકે. કમસે કમ 2 સ્ટેશનની વચ્ચે તો આરામ કરી શકે. એટલા માટે અમે એની ઉપર ભૂરા રંગના કપડાનું, અલબત્ત ખાદીના કપડાનું એક ખોળ ચડાવી દેતા. એને અમે ચડ્ડી નામ આપ્યું. એટલે એ બત્તીને ચડ્ડી પહેરાવી દેતા. એટલે થોડો અંધારું થઈ જાય. હવે એ પેલા દર્શનાર્થીઓને તો વેરી થઈ ગયું, કારણ કે એનો તો અંધારું થઈ જાય. અને ઝાંસીના સ્ટેશન વાળાઓ એ અમારી ચડ્ડીની કાંઠે દરેક સ્થિતિવાર આવે ત્યારે કે બસ દર્શન કરના. એટલે સુધી એક વાત કહ્યું કે ભાઈ એમને થોડોક આરામ કરવા દો. આખો દિવસ કામ કરેલું છે, રાત્રે પણ થોડુંક. અને એ યાત્રા એક સાધારણ માણસ કેવી રીતે આગળ જઈ શક્યો એની જ યાત્રા એ છે. મારે આજની આ બેઠક અને સાંજની બેઠક એ 2 બેઠકોમાં મળીને ગાંધીના જીવનના બહુ મહત્વના વર્ષોની વાત કરવાની છે. મારી જે પેલી પોથી છે જે 4 ખંડોમાં વહેંચાયેલી, એમાંથી આ વર્ષોને મેં સાધનાના વર્ષો. એટલે ગાંધીજીને જે કંઈ આપવું છે તે લગભગ બધું આ વર્ષોમાં એમણે મેળવેલું છે, કેળવેલું છે. એ વાત કરવાની હોય તો એને 2 બેઠકો કરવી. એ તો મને એમ લાગે છે કે થોડુંક તો કથાકાર માટે પણ જુલમ છે, પણ છતાં જેટલું બને એટલું એને એના મુખ્ય પ્રવાહો જ હું માત્ર કહીશ. તમે તો બધા મારા કરતાં તો વધારે ભણેલા છો જ. હું તો વિદ્યાપીઠના વિનય મંદિરમાં 5મા ધોરણ સુધી ભણેલો. તમે બધા 6ઠ્ઠા ધોરણથી આગળના છો.
પારંગતની તૈયારી હશે ને વિદ્યા વાચસ્પતિની હશે તે બધું શું એ જ મને ખબર નથી. પણ એટલા તો ભણેલા છો તો જે લોકો ભણેલા કરેલા છે એને આનાથી વધારે વિગતમાં રસ થાય એને મારું જીવન એ જ મારી વાણીના 4 ભાગ વાંચવા. મને કેટલાક મિત્રો ગઈકાલે એના જ કહેતા હતા કે આ કથાવાળું બહુ સારું પડે છે વાંચવા કરતા. વાત તો સાચી, પણ એનો અર્થ એમ ન થવો જોઈએ કે હા કથા સારી છે વાંચવાની કઈ જરૂર નથી. હું તમને એટલું કહી દઉં કે કથામાં કહ્યું એ બધું મળીને 22 કલાકમાં જેટલું મારાથી કહેવાશે એટલું કહીશ. અને પેલી ચોપડી 2200 પાનાથી વધારે પાનાની છે, એટલે એમાં ઘણી વધારે વિગતો, ઘણું વધારે પ્રકરણ, અને કદાચ તમને જે વસ્તુ સમજવાની ઈચ્છા હોય એના કદાચ જવાબ પણ હોય. અમે એ પુસ્તકના એમ સમજો ને સેલ્સમેન તરીકે તમારી આગળ આખી વાત કરી, પણ એ વાંચવા જેવી ચોપડી છે એટલું તો મારી હોવા છતાં કહું છું. હું એ કહેતો હતો કે શ્રદ્ધાની પાછળ લાગેલા નિરંતર પુરુષાર્થની કહાણીમાં દક્ષિણ આફ્રિકાનો આખો હિસ્સો બધું મળીને 21 વર્ષ એમને ત્યાં ગાળેલા, પણ એમાંથી એકાદ વર્ષ જેટલો ગાળો વચ્ચે ભારતમાં આવેલા, એટલે 20 વર્ષ ગાળેલા. તો એ 20 વર્ષ તો ખરા જ, પણ અત્યારે મારે જે સૌથી પહેલા વાત કરવી છે એ 3 દિવસની છે. માત્ર 3 વર્ષની ચાલુ પડે એવી એક ઘટનાની વાત કરું. અંગ્રેજીમાં એક શબ્દ છે, અને અત્યારે તો ગુજરાતી બોલતા બોલતા પણ જો અંગ્રેજી બોલ્યા હોઈએ તો આપણે જરા વધારે પ્રતિષ્ઠિત ભાષા બોલ્યા એવું લાગે, એટલે એવું પણ થોડી મને પણ લાગી આવે. એટલા કરતા પણ પહેલા હું અંગ્રેજી શબ્દ વાપરી કરું. મેટામોર્ફોસિસ મોડું ભરાઈ જાય એવો શબ્દ છે. મેટામોર્ફોસિસ એટલે કાયાકરણ. મેટામોર્ફોસિસ એટલે માણસનું સમગ્ર રૂપાંતર. એટલે આજે 3 દિવસની વાત કરું છું. 3 દિવસ હતા કે જે ગાંધીજીના જીવનમાં પછી કાર્યક્ષમતા આપણે જરા લોકો છે શબ્દને આખો આવે ને તો આપે એના પ્રસંગની વાત કરવાનો છું. મારે આપણી ચોપડી લખી હતી, એ લખવા માટે બીજી બધી જગ્યાઓ જોઈ બધી લખો જોઈ હતી, પણ દક્ષિણ આફ્રિકા નહોતી. એટલે 3 અઠવાડિયા હું દક્ષિણ આફ્રિકા જોઈ આવ્યો કે ક્યાં આનો આવો પડતો થયો. લગભગ 100 વર્ષ પછી ભલે જો હું જેનું વર્ણન કરવાનો છું એ જગ્યા 100 વર્ષ પછી પણ લગભગ એવી છે. કારણ કે દક્ષિણ આફ્રિકાના અત્યારના શાસકોએ એ સ્થળને ચિરસ્મરણીય એવું સ્મારક સ્થળ, અને એ પીટરમારિટ્ઝબર્ગના રેલવે સ્ટેશન પર 3 જગ્યાએ પાટિયા મૂકીને કહ્યું છે કે આ એ સ્ટેશન છે કે જ્યાં ગાંધીજીને ગાડીમાંથી ફેરવામાં આવ્યા હતા વગેરે આખી વાત કરી છે, જ્યાં ગાંધીજીએ જીવનનો નવો સિદ્ધાંત મેળવ્યો.
એવું કેટલે લોકો એને સાચવી રહ્યા છે. અત્યારે તો લગભગ કે શિક્ષણ તો છે, થોડી ઘણી ગાડીઓ પણ એમાં આવતા રહે છે, પણ એ શિક્ષણ કરતા પણ મ્યુઝિયમ યાદ કરવા માટે જાય. હું તો યાદ કરવા માટે ગયો પણ લગભગથી એ અડધી રાત જાય પછી મેં આગળ જવાનું ટ્રાન્સફર એનો રસ્તો રળિયામણો આખે રસ્તે એક પછી એક ક્ષણે ક્ષણે નવતામ પાસે તદેવ રૂપમ રમણીયતા. કાલિદાસે કહ્યું કે જે દરેક ક્ષણે નવતા એટલે નવીનતા દેખાડે એનું નામ રમણીય. તો પહેલા જઈએ તો કેળ આવે, પછી જરાક આગળ જઈએ એટલે નારિયેળ, પછી થોડા ટેકરા, થોડા નીચે જાઓ એટલે શેરડી, અને પછી સાવ જાઓ એટલે ઘાસિયા આવે. પણ માઇલોના માઇલો સુધી જુદા જુદા રંગના ફૂલોથી ભરેલા છે. બહુ મજા અને આફ્રિકાની નદીઓના નામ, મોટી મોટી નદીઓના નામ તો આપણને એટલાસમાં અને નકશામાં જોવા મળે છે એટલે યાદ પડે એવા. પણ અમે તો લખી રાખ્યું છે કે પીટરમોરિટ્ઝબર્ગમાંથી જે નદી પસાર થાય છે એ ઓમ્બિન્દુન્સી નદી છે. અને મને દરેક વખતે જ્યારે હું બોલું ત્યારે મારે આ જોવું પડે છે, કાઢવું ભૂલી ગયું. આવી જ મુશ્કેલી મેં આપણી નદીઓના નામ પેલા લોકોને ઉચ્ચારતા જ્યારે સાંભળ્યા છે ત્યારે એમને પણ પાડે છે. એટલે એટલા સમજો કે એમનું નામ ઓછા આપણા એટલે જેનાથી આપણે કહેવાયેલો હોય કે આપણા જેનાથી એ લોકો કહેવાયેલો હોય એમના એટલું જ એનો અર્થ થાય. પણ ઘણી વાર આપણને એમ લાગે કે દક્ષિણ ભારતની ભાષાઓ વિશે આપણે ખાસ એમ કહેતા હોય, ઓ હાલની અંદર કાકરા મૂકીને લડ્યું હોય એના જેવું સંભળાય. એમને ડબ્બામાં કાકરા મૂકીને સંભળાય ગુજરાતી સંભળાવીએ છીએ. એટલું બધું ભાષા તો સૌથી વધારે વાલી માતૃભાષા લાગે. અને આ હું જે કાલની વાત કરવાનો છું એમાં ગાંધીએ જે ઘણી વાતો કરી એમાં એક વાત એ કરી કે પોતાના દીકરાને શાળામાં એટલા માટે નહોતા જવા દીધા કે ત્યાં આગળ ગુજરાતીમાં ભણાવતા નહોતા. મહાત્મા ગાંધી જ્યારે કોઈ કોંગ્રેસના નેતાને એ બધું નહોતા થયા હું ત્યારની વાત છે કે ત્યાં મારા છોકરાઓને મારી માતૃભાષામાં નહીં શીખવાડતા હોય તો હું એને અંગ્રેજી ભણાવવા માટે શિક્ષિકા રાખીશ, પણ ગુજરાતી તો ભણાવીશ અને ગુજરાતી તો હું જ ભણાવીશ એવો પણ ન આગળ ગુજરાતી તો ભણાવીશ. પ્રસંગ બહુ જાણીતો કે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને ગયેલા દાદા અબ્દુલ્લાએ એમ પણ કહ્યું કે ભાઈ તમે ખુદાની મહેર છે, તમે ચિંતા ન કરતા, સ્લીપિંગની ટિકિટ પણ તમે લઈ લેજો, 5-6 સીટિંગ આપવાથી મળે છે. અને દાદા અબ્દુલ્લા પર તો ખુદાની મહેર એવી હતી કે એમનો જે ખટલો ચાલતો હતો તે 40,000 પાઉન્ડનો ખટલો. એટલી મહેર. એટલે એમને કહ્યું કે ખુદાની મહેર છે તમે શીખે. આ માણસ એક વકીલને મદદ કરનારા માણસ તરીકે ગયેલો માણસ હતો, પણ શું વિચારે છે કે મારા અસીરને વધારેનો ખર્ચ ન થવો જોઈએ. હું એકને બદલે 2 પ્રવાસ ખર્ચના વાઉચર આપી શકું કે નહીં એવો વિચાર નથી કરતો. એ વિચાર ગાંધીજી પછી જે આગળ વધેલા લોકો છે તે કરે. પણ એને શું વિચાર કર્યો કે એને 6 શિલિંગ વધારેની ન ખર્ચવી પડે. મારી સાથે વિસ્તરો લાવે છું હું પાછું એમ કરીને એમાં એ બેસીને જશે એમ માનતા હતા.
મારી સ્પર્ધમાં ગાડી જરા વધારે ઉભી રહી છે અને ત્યાં એક ફર્સ્ટ ક્લાસ પર જતા હતા. તે વખતે ગાંધીજી એમ માનતા હતા કે હિન્દુસ્તાનના લોકોએ પોતાનું જો ગૌરવ જાળવવું હોય તો અંગ્રેજો કે ગોરાઓ ત્યાંના જે ગોરાઓ હતા તે લોકો જે રીતે રહે છે એવા કપડાં પહેરવા જોઈએ, એવી ભાષા પણ એ લોકોને બોલતા આવડવું જોઈએ અને એવી જ મુસાફરી પણ કરવી જોઈએ. બલ્કિ પાછળથી એમણે જે પોતાનું ઘર વસાવ્યું એ પણ ગોરાઓના મોહલ્લાનો એવો મોહલ્લો કે જે મોહલ્લાના 4-5 ઘર છોડીને સામેની બાજુએ એ દેશનો એનાથી ઓછું પહેલા થઈ ગયો હતો. બલ્કિ ઇંગ્લેન્ડ ગયા તેના પહેલા થઈ ગયો હતો, કારણ કે પેલા લેરી સાહેબ એમ કહ્યું હતું તું પહેલા બીએ થા પછી ઇંગ્લેન્ડ જવાની વાત કરીએ. આ તો જરા ગઈકાલના પ્રસંગને અડે છે પણ આ વાત સમજવા તેમની પાસે ભલામણ લેવા ગયા કે મારે જવું છે બેરિસ્ટર થવા, તો આપ મને કઈ ચિઠ્ઠી લખી આપો અથવા કઈ રાજ્યમાંથી કઈ આર્થિક મદદ થાય છે કે નહીં તે કરો. એવા કેટલાક કામ માટે ગયા. સીડી ચડતા ચડતા ઘરના પગથિયા ચડતા ચડતા વાત બહુ શું કરે કામ એટલે એને પહેલા બીએ થાય પછી મને મારો આવજો. અને એમાં એમનું માન ગવાયું. જોફ્રે એશ નામનો એક અંગ્રેજી લેખક છે જેને ગાંધીજીનું જીવન ચરિત્ર લખ્યું છે. મથોડ બહુ ટૂંકું છે ગાંધી. એને આની વિશે એક વાત કરી છે કે લેરી સાહેબને ખબર નહોતી કે બ્રિટિશ સામ્રાજ્યના કાળને એ છેડી રહ્યો હતો. આ શબ્દ એને વાત છે. બ્રિટિશ સામ્રાજ્યનો કાળ એને આ એક અપમાને આ માણસને છેડી મૂક્યો છે. નાગને કોઈ છેડે તો શું કરે એવી રૂપમાં એ ખેડૂતો સમાજવાદી છે. જોફ્રે એને આખું જીવન ચરિત્ર સમાજવાદીની દ્રષ્ટિએ લખ્યું છે, પણ એને સામ્રાજ્યવાદ નો વિરોધ કરનારા માણસ તરીકે ગાંધી અત્યંત પ્રિય માણસ. એટલે કે બ્રિટિશ સામ્રાજ્યનું કાળ એ માણસ અક્ષર માનતો હતો તે વખતે તો ફર્સ્ટ ક્લાસમાં જવું જોઈએ, આપણું સન્માન જળવાય. પણ એને જોવાનું એ હતું કે એણે જે ગોરાઓ ઇંગ્લેન્ડમાં જોયા હતા એના કરતા દક્ષિણ આફ્રિકાના જીવનારા લોકો અંગ્રેજોની ગોરાઓની, અંગ્રેજી ભૂલથી બોલે છે, ગોરાઓની દ્રષ્ટિ જુદી હતી. દક્ષિણ આફ્રિકાના તે જમાનાના લોકોને વિશે એમ કહેવાય છે કે તમે એની આંખ જોઈને પારખી શકો કે આની દ્રષ્ટિ કેવી છે, એમાં રંગ દ્વેષ છે કે નહીં, એના મનમાં તિરસ્કાર છે કે નહીં. આને એમ હતું કે લંડનમાં હું જ્યારે પહેલી વાર લંડન ગયો મેં જેને રસ્તો પૂછ્યો કે મને ખબર નથી ત્યારે ઉભા રહ્યો, હું તમારી સાથે આવું છું, તમે કદાચ પૂછવાઈ જશો એટલે મારી સાથે સાથે લોકો ત્યારે સાવ અજાણ્યો અને આજ કરતા ઘણા વર્ષ પહેલાની વાત છે, સાવ નવો એક માણસ. ત્યારે મારો અનુભવ થયો કે અમદાવાદમાં મને કદાચ આવો રસ્તો કોઈ બતાવતો નહીં. કઈ દેખડે ભરાવી દીધો હોત તોય નવાય. આ લોકો રસ્તો બતાવી દે એટલા સજ્જનો પણ એમણે જોયેલા અને એમને શું ગવાજ થશે. પણ અહીંયા તો બોટમાંથી ઉતર્યા પહેલા જ એમણે જોયું હતું કે દાદા અબ્દુલ્લા એમને લેવા આવ્યા હતા, પણ ત્યાંના ગોળાઓ એમને તિરસ્કારથી જોતા હતા. એમણે માત્ર જોઈને પાછી દીધું. એક ફર્સ્ટ ક્લાસમાં જતા હતા અને પેલા એ કહ્યું કે એને કંઈક નતું જોયું આપણે બેઠો હોત એટલે અધિકારીને બોલાય. અધિકારીને કહે કે તમે જાઓ પાછળ કરવા. એટલે મેં ટિકિટ બતાવી, ટિકિટ કઈ તમે જાઓ છો કે નહીં પોલીસને બોલાવો.
હિન્દુસ્તાનની રેલવેમાં મેં ઘણા અધિકારીઓને મોડે સાંભળ્યા છે. એ કંઈ દક્ષિણ આફ્રિકાની ખાસ એની મોનોપોલી નથી. આ અધિકારીની ભાષા છે. એ કદાચ વિશ્વના અધિકારીઓની ભાષા હોય છે, પણ હિન્દુસ્તાનના અધિકારીઓની તો છે જ. આવું વાક્ય એને સાંભળ્યું. ગાંધીનું વાક્ય સાંભળવાની એને ટેવ નહીં હોય કે હા, ઉતારો હશે તો પોલીસ ઉતારશે, આપના કહેવાથી ઉતરવાનો નથી. પોલીસ આવ્યો, પોલીસને ભાષા જ નહોતી આવડે, એટલે એણે હાથનો જ પ્રયોગ કર્યો. એટલે એને ધક્કો મારી, સામાન ફેંકી દીધો, ધક્કો મારી. ઘણી વાર ગાડી ઊભી રહી છે, પણ એટલામાં એ ગાડી ચાલવા માંડી હતી. સ્થિતિ એવી હતી કે ચાલતા ચાલતા ઉતરીને પણ છેલ્લા ડબ્બામાં જો ધારક તો ચડી નહીં શક્યા હોય. પણ એ છેલ્લો ડબ્બો તો અપમાનનો ડબ્બો હતો, એમાં તો બેસાય એટલે એમાં બેઠા નહીં. અને એ માન જાળવવા માટે ત્યાં આગળ એક વેઇટિંગ રૂમ છે, જે આજે 100 વર્ષ પછી પણ વેઇટિંગ રૂમ એમની એમણે જાળવી રાખી છે. નાનકડી સખી, પણ હું કલ્પના કરી શકું છું કે ત્યાંની કકડતી શિયાળાની આખી રાતમાં હેલિકોપ્ટરની પેટીમાં હતો, ને પેટીને હું અડું તો ફરી ક્યાંક મારું અપમાન થાય તો માટે હું એને નથી અડવાનો એમ કહીને એ પટી પેટી બહાર. અને પછી એ લોકોએ કહ્યું તો બીજા મજૂરો, મોટે ભાગે એ સ્ટેશન પર કામ કરનારા મજૂરો ભારતીય લોકો, કારણ કે ત્યાં પીટર મોરિસબર્ગના ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો ભારતીયો છે. એ લોકો ત્યાં રેલવેના મજૂરો તરીકે કામ. તે લોકોએ ત્યાંથી કોઈ કે ઉપાડીને ત્યાં મૂકી દીધો હશે, પણ એણે જોયું હશે કે આપણામાં કોઈક એવો છે, આપણે વાલા કોઈક એવો છે કે જે કોટ પણ લેવા માટે સામાન્ય અડતો નથી, અંદર બેઠો છે. પછી તો એ રાત્રે ગોળો આવ્યો, એ બોલવા કે ઈચ્છતો તો એ બિચારાને એકલા પણ લાગતું હશે. એકાકી ન રમતે પણ દ્વિતીયા કોઈ ભયમ ભવતું. એકાકી જો હોય તો માણસને ગમતું નથી હોતું. એટલે પેલા થયું કે ચાલે કે વાત કરીએ, પણ અમને બધું ક્યાંક પાછો મારું અપમાન કરે તો. એટલે એને કઈ વાત કરી નહીં ગાંધીજી એની સાથે. અને પેલા એ પણ જોયું ગાંધી લાગતો નથી, મૂળ જવાય. ને પછી એક પછી એક અપમાનો એના અસરથી પણ થયા છે. એની વધારે વિગતોમાં હું નથી ઉતરવાનો. હું જેની વિગતમાં ઉતરવાનો છું એમાં પ્રયત્ન છે ગાંધીજીના મનમાં તે વખતે શું ચાલ્યું તેની વિગતમાં ઉતરવાનો મારો પ્રયાસ થયો. ટાળમાં થથરે છે. કોટ લેવા જાઉં તો અપમાન થશે માટે નથી લાવું. સદભાગ્યે એમનું જે જીવન ચરિત્ર છે એમાં એમણે પોતાના મનની વાતો જે લખી છે એમાંની આ છે. ઘણી વાર તો મનની નબળાઈઓના જ વર્ણન વધારે કર્યા હોય છે, પણ આમાં પહેલું વર્ણન તો એ જ છે નબળાઈ. પહેલા શું વિચાર આવ્યો? આ મારું અપમાન, ક્યાં હું આટલે દૂર વિદેશીએ આવી પડ્યો, એના કરતા ચાલ ને પાછા જઈએ. પહેલો વિચાર એ આવ્યો, પાછા જઈએ. હજી તો મારું કામ શરૂ કરવાનું બાકી છે. પેલા વકીલને તો હજુ મળ્યો પણ નથી. કામ શરૂ કરતા પહેલા પાછા જવું એનો અર્થ કાયરતા છે. કાયરતા તો આપણાથી કરાય નહીં, એટલે પાછા ના જઈએ. તો હું અરજી કરું, વકીલ હતો એ તો હું અરજી કરું, કોની વિરુદ્ધ કરું? જેને મને ફેંક્યો તેની વિરુદ્ધ, સેશન માસ્ટરની વિરુદ્ધ. એમાં લખે છે રોગના મૂળ તો ઊંડા હતા. આ પેલા જેને કર્યું એ તો એ
એ સાચાના એક ભાગ હતા. એટલે એને વિશે મારે શું ફરિયાદ કરવી? ફરિયાદ કરવી હોય તો રંગ દ્વેષ ખરાબ છે, કોની વિરુદ્ધ અરજી કરું? તો શું કરવું? એની સામે લડી લેવું જોઈએ. લડી લેવું જોઈએ એટલે શું થશે? આજે થયું એના કરતા વધારે કષ્ટ થશે. વધારે કષ્ટ થાય તો કષ્ટ સહી લઈશું, જરૂર પડે તો મરીશું, પણ આ રોગના મૂળને ઉખેડવા માટે મારાથી જેટલું થશે એટલું કરીશું. આ સંકલ્પ થયો અને સંકલ્પ પાળવા માટે આખી બાકીની જિંદગી. આ એમનું મેઠે મારું ફસીસ હતું. પછી તો એમાં એમણે માર પણ ખાધો. એક સંકલ્પ પાળવાની પ્રક્રિયા તો ચાલુ જ થઈ ગઈ, કારણ કે પેલી બગીમાં એ ચડ્યા ત્યારે એને ઉતારવા માટે કે નીચે ધકેલવા માટે એને ખલાસી કહેવાય, ખલાસી એને ઉતારવાનો પ્રયત્ન કરે છે ને એ એના બરાબર સળિયાને પકડી લે છે. અને નક્કી તો એમ કરેલું કે આખું કાંડું ખડી જાય તો વાંધો નહીં, પણ હું નથી છોડવાનું. અને ન છોડ્યું. અને ત્યારે એમણે શું અનુભવ્યું કે બીજા જે પેસેન્જરો બેઠેલા હતા, જે ગોરા હતા, ને એ ગોરાની સાથે આ કાળા માણસને ન બેસાડવો જોઈએ એમ માનીને ગોરાઓની ખાતર એ માણસને નીચે ઉતારવા માંગતો હતો. એ ગોરાઓએ કહ્યું કે ભાઈ આ કે છે શું ખોટું છે? એની પાસે તો ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે, બેસવા દે ને, અમને વાંધો નથી. ત્યાં એને થાય છે બધા ગોરા કઈ એક સરખા નથી. એમાંથી એ પાછું પછી આગળ પર ફરી પાછો બીજે દિવસે બીજે સ્ટેશને, ચાર્લ્સ ટાઉન સ્ટેશને ફરી પાછો ટિકિટ વાળો માસ્તર, એનો એ સ્ટીરિયોટાઇપ માસ્તર, તેનો તે જ પ્રકારનો માસ્તર ફરી પાછો ડોળા કાઢે છે. પણ ત્યાં તો એની સાથે પેલો બેઠેલો જે પેસેન્જર, પેલા પીટર મોરિસબર્ગમાં તો પેસેન્જર પાછળથી આવે, પણ આમાં તો પહેલેથી બેઠેલો. ભાઈ એમની પાસે આ ટિકિટ છે, મને કંઈ વાંધો નથી, તું શું કામ એને રોકે છે? તમારે એની પાસે બેસવું હોય તો હું બેઠા. એમ કરીને પેલો છણકો કરીને ચાલ્યો જાય છે. પણ એ સમજવા જેવું છે, છણકો કેમ કર્યો? કારણ કે એના મનમાં પણ દોષ પોતાનો છે, એને સમજાવ્યું હતું. એ જો સમજાવ્યું ના હોત તો છણકો ન કરે. આ સમજવા જેવી વસ્તુ છે. પેલાએ તો એને કહી દીધું કે મને વાંધો નથી, તું એને બેસવા દે. એ એક સામાન્ય નાગરિક જેટલો ન્યાય કરી શકતો એટલો કર્યો. પેલો તો એને અન્યાય પણ પરંપરા મુજબનો અન્યાય કરવા માટે જતો હતો અને એને કોઈકે રોક્યો. આ રોકવાની પ્રક્રિયા થઈ એ નૈતિક પ્રક્રિયા. અને નૈતિક પ્રક્રિયા વડે એક અન્યાય કરનારા માણસને રોકવામાં આવ્યો. એટલે પેલા અન્યાય કરનારા માણસના મનમાં પહેલા તો આને મને નીતિ શીખવાડ બળ્યું, તમારે એમ કરવું હોય તો તેમ. હવે આવું જયારે આપણને જીવનમાં અનેક પ્રસંગો હોય છે કે હવે તમારે આવું કરવું તો કરો, ત્યારે આપણને પાછું એની સામે છણકો કરવાનું મન થઈ જતું હોય છે. એટલું ફરક. એ રીતે એમણે આ 3 દિવસનું પેલું થયું. પણ મારે જે એમના અંતરની વાત કરવી છે એ તો પીટર મોરિસબર્ગ સ્ટેશનના વેઇટિંગ રૂમમાં જ બની ગયેલું છે. એટલે પેલા 3 દિવસની પણ નથી, એ થોડા કલાકની છે. એમાં એ માણસનો પલટો થાય છે. પહેલો વિચાર એ કરે છે કે કાયરતા એ કબૂલ નથી. એનાથી પણ પહેલો એક વિચાર આવે છે કે આ મને જ થયું, આખી કોમ હળે હળે થતી હશે. એ પહેલો વિચાર કરી આવ્યો. શું પહેલો વિચાર આવ્યો? કે દુઃખ એકલું મારું નથી પણ આખા સમાજનું છે. એ કઈ વાત કરી હતી ને, વ્યક્તિ અને સમાજ બેને જોડનારો માણસ છે. એટલે દુઃખ એકલું મારું નથી, આખા સમાજનું, આખા હિન્દી સમાજનું છે. તો ભાગી જવું તો આખો દેશ ભાગી જાય, આખા દેશમાં રહેલા બધા હિન્દીઓ ભાગી જાય. એના ચાલે તો કેમ ચાલે?
કાયરતા હોય તો પણ ન ચાલે, કાયરતા નહીં તો શું? બદલો લો, બદલો નહીં. વેર રાખવું, વેર નહીં તો શું? કષ્ટ સહેવું પડે તો પણ સહીને પણ અન્યાય નથી સહેવો, અન્યાય નથી સહેવો, કષ્ટ સહેવું પડે તો સહીશું. એમાંથી એને જ્ઞાન થાય છે કે જો હું કષ્ટ સહન કરું છું, જે એક દિવસ પછી થયું છે, જો હું કષ્ટ સહન કરું છું, અંતરથી તો એને હશે પણ પ્રત્યક્ષ અનુભવ બીજે દિવસ થયો, તો એની અસર મને કષ્ટ આપનાર પણ પડે એના પહેલા પણ બીજા કોઈ હૃદયવાન હોય તો એની પર પડે છે. હિન્દુસ્તાનમાં પણ એમણે અન્યાયના જ્યાં જ્યાં સામના કર્યા હતા ત્યાં ઘણા અંગ્રેજ લોકો જે સીધા સરકારમાં નહોતા અથવા સરકારની અંદર કામ કરનાર હતા એવા લોકોએ પહેલા પ્રતિભાવ આપ્યો અને એ લોકોએ પછી CF એન્ડ્રુઝ, એ તો એમને ત્યાં દક્ષિણ આફ્રિકામાં જ મળ્યા હતા, પણ CF એન્ડ્રુઝ જે તો ગાંધીજીના પરમ મિત્ર પાછળથી થયેલા, પણ જ્યારે જ્યારે પણ કંઈક ગાંધીના ઉપવાસ હોય ત્યાં ગાંધીજી જો મનાઈ ન કરી હોય તો એ પહોંચી ગયેલા અને ઉપરના જે અધિકારી હોય તેની સાથે જઈને વાત કરે. આ સમજવા જેવી વસ્તુ હોય તો એ છે કે સમાજશાસ્ત્રની ભાષામાં અને અંગ્રેજી ભાષામાં કષ્ટ સહન જે છે એ મીન્સ ઓફ કોમ્યુનિકેશન બને છે. કષ્ટ સહન એ પોતાના વિચારને પહોંચાડવાનું માધ્યમ બને છે. ગાંધીએ આ એક નવું માધ્યમ શોધી કાઢ્યું કે હું પોતે કષ્ટ વેઠીને એના હૃદય સુધી મારી વાત પહોંચાડીશ. એ બહુ મોટી શોધ છે, એ સમજવા જેવું છે. એ શોધ એને પેલી આ અપમાનની પરિસ્થિતિમાં ઢાળમાં ધ્રુજતા જે વિચાર કર્યો તેમાંથી જડેલી છે. વેદના ચેતનાની ગંગોત્રી બને છે, એની અંદરથી નવી ચેતના ઉત્પન્ન થાય છે અને તેમાંથી કાયાકલ્પ થાય છે. રાત્રે અંધારામાં બહાર નીકળનારો માણસ ગમે તે કષ્ટ થાય પણ હું એને સહીશ એટલો હિંમતવાળો. પોતાના કુટુંબ એ થોડા લીલા પાનના થાય, એને થોડાક પૈસા મળે એમ વિચાર કરીને વર્ષે દિવસે 1000 પાઉન્ડ મળવાના છે તો એટલું પણ એવા કમાનો ખર્ચ તો દાદા અબ્દુલ્લા આપવાના છે ને એમ માનીને એ કરવા ઈચ્છનારો માણસ એ શું વિચાર કરે છે કે ના, દુઃખ એટલું મારું નથી, એ આખા સમાજનું છે, આખી કોમનું છે. આ બીજો પલટો છે. ત્રીજો પલટો, વેર વાળવા હું જો જઈશ, આ તો બિલકુલ વ્યવહારિક વસ્તુ હતી કે આમનો વેર વાળવા જઈશ તો એમાં બહુ ફાવવું એમ નથી, કંઈક બીજી રીતે કરવું જોઈએ. આ એક પછી એક જે જુદું થયું તેમાંથી એને જે ભાવ થયો એની વાત થોડી મારે હજુ આગળ કરવાની છે, પણ તેના પહેલા આપણે પીટર મોરિસબર્ગના સ્ટેશને થોડુંક વધારે રોકાઈ અને થોડું ગીત સાંભળી. મન કઠણ કરજે છાતી રે, કષ્ટો વેઠીને ઉઠા કે ડગે સે ઉનકે પાછા સ્વદેશ જા.
કષ્ટો જાજા સહી આહી જનો કાઈ રોગ નિર્મૂળ કરી દે મન રે મન નવ જીવનનું ઈજન રે સત્ય કાજુ મારું જીવન ઉપાડું જીવ્યું કરું મારું ધન્ય રે મન રે મન કઠણ કરજે છાતી રે વાત તુજ નહીં આખી કોનો મન રે એક અમેરિકન પત્રકારે ગાંધીજીને એક વાર પ્રશ્ન પૂછ્યો કે તમારા જીવનમાં તો બધા બહુ અનુભવ થયા. મારું તો એવું માનવું છે કે આપણા દેશના ઇતિહાસ અને પુરાણ બેને જો જોઈએ તો કૃષ્ણ ભગવાન પછી વધુમાં વધુ નાટકીય જીવન કોઈનું થયું હોય તો તે મહાત્મા ગાંધી. કેટલા નાટકની અંદર પટ પરિવર્તન થયા છે કે તમારા તો બધા બહુ અનુભવો છે. એમાં સૌથી વધારે મહત્વનો કયો આવો પ્રશ્ન પૂછ્યો. પત્રકાર હોય તો હવે પ્રશ્ન પૂછે ને. ગાંધીજી કહે છે કે કેવું મુશ્કેલ છે. ઘણા પ્રસંગ એવા છે પણ કદાચ સૌથી વધારે મહત્વપૂર્ણ કોઈ પ્રસંગ હોય તો પીટર મોરિસબર્ગ. અને એટલા માટે એ જીવનનો નવોન્મેષનો પ્રસંગ હતો. એટલા માટે જ્યારે એ નક્કી કરે છે કે કાયરતા નહીં, જ્યારે નક્કી કરે છે કે વેરભાવ નહીં, જ્યારે નક્કી કરે છે કે બદલો નહીં, જ્યારે નક્કી કરે છે કે જાતે કષ્ટ સહીશ, જ્યારે નક્કી કરે છે કે કરતા કરતા મરવું પડશે તો મરીશ પણ અન્યાય સહન નહીં કરું, આ જ્યારે નિર્ણય કરે છે ત્યારથી બેરિસ્ટર મોહનદાસ એ મહાત્માપણાની દિશામાં પહેલું પગલું માંડે છે. અને પછી એક પછી એક પગથિયાં એ અનુભવતો જ હોય છે. એનું સૌથી પહેલું એક લક્ષણ જે જોવાનું મળે તો પીટર મોરિસબર્ગ પહોંચે છે. પેલા વકીલ આલ્ફ્રેડ બેકર, એ બેકરને મળવાનું છે, એની સાથે વાત કરવાનું, પછી અહીંયા રહેવાનું છે, એકાદ વર્ષ ગાળવું પડશે એટલું જાણે છે. પણ થોડાક વખતની અંદર તો બેરિસ્ટર ગાંધી અપીલ કરે છે. કોને? એક વેપારી. આ પીટર મોરિસબર્ગમાં જે હિન્દીઓ રહેતા હોય એને જરા ભેગા કરો, એમની આપણે મીટિંગ કરી. જે એનાથી 1.5 વર્ષ પહેલા જ મીટિંગ ભેગી થતી હોય તો ત્યાંથી ભાગી જતા હતા. એ માણસ કહે છે તમે ભેગા કરો, આપણે મીટિંગ કરવી છે. માણસ બદલાઈ ગયો છે, એને કંઈક કહેવું છે, એને કંઈક વાત કરવી છે. હવે વાત કરવી હોય તો કદાચ એમ કહે ને જો ને મારું કેવું અપમાન થયું, મને આમ મારવામાં આવ્યો, મને આમ ગાડીમાંથી ફેંકી દેવામાં આવ્યો. આ જે વાત કરે છે ને એ ગાંધીનું ચરિત્ર સૂચવે એવી વાત. ગાંધીએ કહ્યું છે પોતે કે મારા જીવનનું કદાચ આ પહેલું ભાષણ હતું. મેં પહેલું ભાષણ તો એ ઇંગ્લેન્ડ જવા માટે નીકળ્યા ત્યારે આપેલું, તે તો પેલું લખેલું વાંચેલું હતું. તે મેં ગઈકાલે કહ્યું કે જ્યારે પણ એમાં એમણે જ્ઞાન, કર્મ અને ભક્તિ દેખાયા છે.
પણ આ એને વિશે પોતે કહે છે કે કદાચ આ મારા જીવનનું એના પહેલા તો એ પેલા વેજીટેરિયન સોસાયટીમાં બોલી ચૂક્યા છે, બીજી વાર બોલી ચૂક્યા, બોલવા જાય ત્યાં ચક્કર આવ્યા છે અને એને બદલે બીજા કોઈએ એનું ભાષણ વાંચવું પડ્યું છે, બધું થઈ ગયું છે. તો એ ગાંધીના મનમાં મારું ભાષણ પહેલું તે આ પીટર મોરિસબર્ગના 40 હિન્દીઓની સામે એણે આપેલું ભાષણ. 40 કહું છું પણ એ કદાચ આંકડો સહેજ એનાથી ઓછો પણ હોય, 30 થી 40 એમ કેવું લાગે. એટલા હિન્દીઓની સામે આવેલું. ને શું કહે છે? આપણે પોતે કંઈક પોતાને વિશે વિચાર કરવો જોઈએ. માણસ તો ભાષણ બીજાને વિચાર કરવા માટે આપે. આપણે પોતે કંઈક વિચાર કરવો જોઈએ. પહેલી વાત શું કરવી જોઈએ? તો એ પોતે વકીલ હતા અને વકીલ તરીકે એ તો આગળ અમલમાં મૂકવાના છે, પણ ત્યાં આવેલા લોકો વધારે વેપારીઓ કે વેપારમાં સત્ય ન ચાલે એવું આપણે જો માનતા હોઈએ તે ખોટું છે, અને વેપારમાં સત્ય ચાલવું જોઈએ એવો આપણે આગ્રહ રાખવો જોઈએ. જો પહેલી વાત એ નૈતિકતા. બીજી વાત શું કરે છે? આપણી રહેણી કરણીમાં સ્વચ્છતા થોડીક વધારવાની જરૂર છે. આ બીજી વાત. ત્રીજી વાત એ કરે છે, હવે આ જોજો, ત્યાંના લોકોને એમ કે છે કે તમે થોડું અંગ્રેજી શીખી લો. આ માતૃભાષાનો આગ્રહ રાખનાર કદાચ મહાત્મા ગાંધી જેવો આ દેશમાં છેલ્લા સૈકામાં બીજો કોઈ પાક્યો નથી. એ માણસ ગુજરાતીમાં બોલીને લોકોને એમ કહે છે કે તમારે અંગ્રેજી જરા શીખી લેવું જોઈએ. અને છેલ્લે શું કહે છે? તમારે જો શીખવું હોય તો હું ભણાવવા તૈયાર છું. ભાષણ સમાપ્ત. આપણે આંદોલન કરવું છે ને આને અંગે જિહાદ પોકારવી છે ને ધરણા કરવા છે ને હડતાલ, કશું નહીં. એની જે કઈ જેહાદ છે તે પોતાની વિરુદ્ધ છે. પોતાને તૈયાર થઈશ. એ સભામાંથી આ 30-40 માંથી 3 જણ તૈયાર થયા કે મારે અંગ્રેજી શીખવી છે, તો કે હું તમને ભણાવીશ, પણ મને તો તમે બહુ દૂર રહો છો અને હું આવીશ. ટ્યુશન, આ ટ્યુશન હતું હા, કે જેમાં ટ્યુશન આપનારો કહે છે કે હું તમારે ત્યાં તમને અંગ્રેજી શીખવવા માટે આવીશ. ફી શું? હું તમને આવું છું ને ભણાવું છું એ ફી. અને એને જેટલો વખત રહ્યો તેટલા વખત એને એ કામ કર્યું. ત્યાં વધારે રહ્યા નતા, 1 જ વર્ષ રહ્યા છે. અને 1 વર્ષ રહ્યા તે દરમિયાન એ પાછા વિદ્યાર્થી તો બહુ જબરા હતા, કારણ કે એમને જે પેલા બેરિસ્ટર મળ્યા એ બહુ હોશિયાર વકીલ તો હતા. બેકર એ મૂળ તો સુથાર, પણ સુથારીમાંથી પછી બેરિસ્ટર થયા. બેરિસ્ટરીમાંથી પછી ધર્મનું શાસ્ત્ર ભણ્યા અને તેથી ખ્રિસ્તી ધર્મના એક સંપ્રદાયના મોટા પ્રચારક પણ થયા. વકીલાત પણ કરે, ધર્મ પ્રચાર પણ કરે, અને એને સૌથી પહેલા લાગ્યું કે આ બકરો સારો છે. કારણ કે જો આને આપણે શીખવાડી દીધું તો એ ઘણા બધા હિન્દીઓને પણ કદાચ ખ્રિસ્તી ધર્મ વિશે આ બકરો શબ્દ ખોટો છે, કારણ કે બકરો બલિદાન માટે જ વપરાય. એના મનમાં તો હેતુ ઉદ્ધાર કરવા માટે સૌથી યોગ્ય. છેવટ સુધી આ તો આફ્રિકાથી ગાંધીજી નીકળી આવ્યા, દેશમાં આવ્યા, ત્યાર પછી પણ એ બેકર સાહેબ ગાંધીજી કરતા 8 વર્ષ મોટા હતા અને એ વહેલા ગુજરી ગયા. પણ મરણ સુધી એણે ગાંધીજી સાથે પત્ર વ્યવહાર કરેલો. પણ એ આ બાબતમાં ગાંધીનો પણ ગુરુ હતો, એટલે ગાંધી પણ એમને બદલી નહોતા શક્યા અને બેકર પણ ગાંધીને બદલી નહોતા. પ્રયત્ન એટલો જ હતો કે ગાંધી ખ્રિસ્તી થઈ જાય તો એનું કલ્યાણ છે.
પણ જો ખ્રિસ્તી ન થાય તો એને મોક્ષ ક્યાંથી મળે? મોક્ષ મળી ન શકે, ઈશ્વરને શરણે જવું જોઈએ. એટલે પહેલો જ પ્રશ્ન પૂછ્યો ધર્મ વિશે શું વિચાર? મેં ધર્મ વિશે જાજો વિચાર નથી કર્યો, પણ એને વિશે જાણવા હું ઉત્સુક છું. હિન્દુ બુકમાં ગયેલો મને વિશે જાણો. બસ એક જુવાન માણસ બેરિસ્ટર થયેલો, લોકોમાં ભય છે કે એવો આ માણસ દક્ષિણ આફ્રિકાના લોકોને ખ્રિસ્તી બનાવવા માટે દક્ષિણ આફ્રિકાની 6-7 જુદી જુદી બોલીઓ શીખેલો. એટલે એ જુદી જુદી ભાષાઓમાં બોલે ને એમાં શીખવાડે. એને કહ્યું કે આ અને હિન્દુસ્તાનની જો બીજી ભાષાઓ આવડતી છે, બીજી આટલી ભાષાઓમાં આપણે પહોંચી શકશું એમ કે આપણે તો બરાબર સમજવો જોઈએ. અને એ તો બનેલો હતો કે એની સાથેના જે ચેલાઓ હતા એના કરતા પણ સવાયો છે. એટલે એક કોટ્સ કરીને એક સાથીદારે તો જોયું એટલે બેકર તો ગાંધીજી તો મોટા કામ તો ઘણો નાનો જોયું, પણ એને તો થયું કે બસ આ આપણને તો બરાબર સરસ માણસ મળ્યું છે. એટલે એને 1 વર્ષ રહ્યા. વકીલનું જે કામ હતું તે કામ કર્યું. 40,00,000 પાઉન્ડનો જે ખર્ચો હતો તેની અત્યંત ગૂંચવાટ બધો હતો. તેની વાત પણ કદાચ થોડી કેટલી કાર્યક્રમ વકીલાત વાળા છોડી દીધી છે, પણ એ બધું કરવાનું હતું. પણ તે દરમિયાન આ કોર્સે 80 ધર્મ ગ્રંથો ખ્રિસ્તી ધર્મના એમને આપ્યા.